ભગવદ્ ગીતા વાંચનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2નું વાંચન કરી રહ્યા છીએ. તમે જાણો જ છો કે ઈશ્વર બધા સુધી નથી પહોંચતા, પરંતુ જો આ તમે સાંભળી રહ્યા છો એનો અર્થ કે તમે ભગવાનના સાનિધ્યમાં જવા માંગો છો, અથવા ઈશ્વર તમારા જીવનમાં કંઈક ચમત્કાર, કંઈક નવું કરવાના છે. જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને માર્ગદર્શન આપીને યુદ્ધ જીતાડ્યું હતું, તેવી જ રીતે ઈશ્વર તમારા બધાના જીવનમાં હંમેશા માર્ગદર્શન આપતા રહે, એવી પ્રાર્થના સાથે આપણે આજના વાંચનની શરૂઆત કરીશું. ગયા વખતે આપણે શરીરના 6 વિકારોનું વાંચન કર્યું હતું. 1. ઉત્પન્ન થવું, અસ્તિત્વ દેખાવું, બદલાવું, વધવું, ઘટવું અને નષ્ટ થવું. આ શરીરી આ 6 વિકારોથી રહિત છે. આ જ વાત ભગવાન આગળ બતાવી રહ્યા છે. જેવી રીતે શરીર ઉત્પન્ન થાય છે, એવી રીતે આ શરીરી કદી પણ કોઈ પણ સમયે ઉત્પન્ન નથી થતો. એ તો સદાયનો છે. ભગવાને આ શરીરીને પોતાનો અંશ બતાવતા એને સનાતન કહ્યો છે. આ શરીરી કદી મરતો પણ નથી. મરણ તે પામે છે જે જન્મે છે, અને ભ્રીમતેનો પ્રયોગ પણ ત્યાં થાય છે જ્યાં પિંડ પ્રાણનો વિયોગ થાય છે. પિંડ પ્રાણનો વિયોગ શરીરમાં થાય છે, પરંતુ શરીરીમાં સંયોગ વિયોગ બંને નથી. તે જેમ છે તેમ જ રહે છે, તેનું મરણ થતું જ નથી. બધા વિકારોમાં જન્મવું અને મરવું એ 2 વિકારો જ મુખ્ય છે. આથી ભગવાને એમનો 2 વાર નિષેધ કર્યો છે. આ અવિનાશી નિત્ય તત્વ પેદા થઈને ફરી હોવાવાળું નથી, અર્થાત એ સ્વતઃ સિદ્ધ નિર્વિકાર છે. જેવી રીતે બાળક પેદા થાય છે તો પેદા થયા પછી તે અસ્તિત્વમાં આવે છે. જ્યાં સુધી તે ગર્ભમાં નથી આવતું ત્યાં સુધી બાળક છે એમ એનું અસ્તિત્વ હોવાપણું કોઈ પણ નથી કહેતું. તાત્પર્ય એ છે કે બાળકનું અસ્તિત્વ તેના પેદા થયા પછી જ થાય છે, કારણ કે એ વિકારી અસ્તિત્વના આદિ અને અંત હોય છે. પરંતુ આ નિત્ય તત્વનું અસ્તિત્વ સ્વતઃ સિદ્ધ અને નિર્વિકાર છે, કેમ કે આ અવિનાશી સત્તાનો આરંભ અને અંત નથી હોતો. આ શરીરીનો કદી જન્મ નથી થતો. આથી તે અજહ અર્થાત જન્મ રહિત કહેવાયો છે. આ શરીરી નિત્ય નિરંતર રહેવાવાળો છે. આથી એનો કદી વિનાશ નથી થતો. વિનાશ તો અનિત્ય વસ્તુઓનો થાય છે કે જે નિરંતર રહેવાવાળી નથી હોતી. જેવી રીતે અડધી ઉંમર વીત્યા પછી શરીર ઘટવા લાગે છે, બળ ક્ષીણ થવા લાગે છે અને ઇન્દ્રિયોની શક્તિ ઓછી થવા લાગે છે. એ પ્રકારે શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણ વગેરેનો તો વિનાશ થાય છે, પરંતુ શરીરીનો વિનાશ નથી થતો. આ નિત્ય તત્વમાં કદી કિંચિત માત્ર પણ કમી નથી થતી. આ નિત્ય તત્વ નિરંતર એકરૂપ અને એકરસ રહેવાવાળું છે. એમાં અવસ્થાનું પરિવર્તન થતું નથી, અર્થાત એ કદી બદલાતું નથી. એનામાં બદલાવાની યોગ્યતા છે જ નહીં. આ અવિનાશી તત્વ પુરાણ અથવા અનાદિ છે. એ એટલું પ્રાચીન છે કે એ કદી પેદા થયું જ નથી. ઉત્પન્ન થવાવાળી વસ્તુઓમાં પણ જોવામાં આવે છે કે જે વસ્તુ પુરાણી થઈ જાય છે તે ફરીથી વધતી નથી, ઉલટાની નષ્ટ થતી જાય છે. તો પછી આ તો અનુત્પન્ન તત્વ છે, તેનામાં વૃદ્ધિરૂપી વિકાર કેવી રીતે હોઈ શકે? તાત્પર્ય એ છે કે વૃદ્ધિરૂપી વિકાર તો ઉત્પન્ન થવા વાળી વસ્તુઓમાં જ હોય છે, આ નિત્ય તત્વમાં નહીં.
શરીરનો નાશ થવા છતાં પણ આ અવિનાશી શરીરીનો નાશ નથી થતો. અહીં શરીરે પદ આપવાનું તાત્પર્ય એ છે કે આ શરીર નષ્ટ થનારું છે. આ નષ્ટ થવાવાળા શરીરમાં જ 6 વિકારો થાય છે, શરીરીમાં નહીં. આ પદોમાં ભગવાને શરીર અને શરીરીનું જેવું સ્પષ્ટ વર્ણન કર્યું છે એવું સ્પષ્ટ વર્ણન ગીતાજીમાં બીજી જગ્યાએ નથી આવ્યું. અર્જુન યુદ્ધમાં કુટુંબીઓના મરવાની આશંકાથી વિશેષ શોક કરી રહ્યા હતા. એ શોકને દૂર કરવા માટે ભગવાન કહે છે કે શરીરના મરવા છતાં પણ આ શરીરીનું મરણ નથી થતું, અર્થાત એનો અભાવ નથી થતો. એટલા માટે શોક કરવો અનુચિત છે. 19મા શ્લોકમાં ભગવાને જણાવ્યું છે કે આ શરીરી મારતોય નથી અને મરતોય નથી. એ પૈકી મરવાનો નિષેધ તો 20મા શ્લોકમાં કરી દીધો. હવે મારવાનો નિષેધ કરવા માટે આગળના શ્લોકમાં કહે છે. આપણે એનું ભાષાંતર સમજીશું કે હે પૃથ્વાનંદન, જે મનુષ્ય આ શરીરીને અવિનાશી, નિત્ય, જન્મરહિત અને અવ્યય જાણે છે તે કેવી રીતે કોને મારે અને કેવી રીતે કોને મરાવે? આ શરીરીનો કદી નાશ નથી થતો, એમાં કદી કોઈ પરિવર્તન નથી થતું, એનો કદી જન્મ નથી થતો અને એમાં કદી કોઈ પ્રકારની કોઈ ઉણપ નથી આવતી. એવો જે બરાબર અનુભવ કરી લે છે તે પુરુષ કેવી રીતે કોને મારે અને કેવી રીતે કોને મરાવે, અર્થાત બીજાઓને મારવાની અને મરાવવાની એ પુરુષની પ્રવૃત્તિ નથી હોઈ શકતી. તે કોઈ ક્રિયાનો ન તો કર્તા બની શકે છે અને ન તો કરાવનાર બની શકે છે. અહીં ભગવાને શરીરીને અવિનાશી, નિત્ય, અજ અને અવ્યય કહીને તેનામાં 6 વિકારોનો નિષેધ કર્યો છે. જેમ કે અવિનાશી કહીને મૃત્યુરૂપ વિકારનો, નિત્ય કહીને અવસ્થાંતર થવા અને વૃદ્ધિ પામવા રૂપ વિકારનો, અજ કહીને જન્મ થવાના અને જન્મ બાદ થવાવાળા અસ્તિત્વના વિકારનો તથા અવ્યય કહીને ક્ષયરૂપી વિકારનો નિષેધ કરવામાં આવ્યો છે. શરીરીમાં કોઈ પણ ક્રિયાથી કિંચિત માત્ર પણ કોઈ વિકાર નથી થતો. જો ભગવાને આ પદોમાં શરીરીને કર્તા અને કર્મ બનાવવાનો જ નિષેધ કરવો હતો તો પછી અહીં કરવા નહીં કરવાની વાત નહીં કહીને મારવા મરવાની વાત શા માટે કહી? એનો ઉત્તર એ છે કે યુદ્ધનો પ્રસંગ હોવાથી અહીં એ કહેવું જરૂરી છે કે શરીરી યુદ્ધમાં મારવાવાળો નથી બનતો, કેમ કે તેનામાં કર્તાપણું નથી. જ્યારે શરીરી મારવાવાળો અર્થાત કર્તા નથી બની શકતો ત્યારે એ મરવાવાળો અર્થાત ક્રિયાનો વિષય પણ કેવી રીતે બની શકે છે? તાત્પર્ય એ છે કે આ શરીરી કોઈ પણ ક્રિયાનો કર્તા અને કર્મ નથી બનતો. આથી મરવા મારવામાં શોક નહીં કરવો જોઈએ. ઉલટું શાસ્ત્રની આજ્ઞા અનુસાર પ્રાપ્ત કર્તવ્ય કર્મનું પાલન કરવું જોઈએ. અગાઉના શ્લોકોમાં દેહીની નિર્વિકારતાનું જે વર્ણન થયું છે એનું આગળના શ્લોકમાં દ્રષ્ટાંત રૂપે વર્ણન કરે છે, જેનું ભાષાંતર આપણે સમજીશું. મનુષ્ય જેવી રીતે જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરી લે છે, તેવી જ રીતે દેહી જૂના શરીરોને ત્યજીને નવા શરીરોમાં ચાલ્યો જાય છે. આ જ અધ્યાયના 13મા શ્લોકમાં સૂત્ર રૂપે કહેવામાં આવ્યું હતું કે દેહાંતરની પ્રાપ્તિની બાબતમાં ધીર પુરુષો શોક કરતા નથી. હવે એ જ બાબતને ઉદાહરણ આપીને સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જેવી રીતે જૂના કપડાના પરિવર્તનને લીધે મનુષ્યને શોક નથી થતો, તેવી જ રીતે શરીરોના પરિવર્તનને લીધે પણ શોક ન કરવો જોઈએ. વસ્ત્રો મનુષ્યો જ બદલે છે, પશુ પક્ષી નહીં.
તેથી અહીં કપડાં બદલવાના ઉદાહરણમાં નરઃ પદ આપ્યું છે. આ નરઃ પદ મનુષ્ય યોનિનું વાચક છે અને એમાં સ્ત્રી પુરુષ, છોકરા છોકરીઓ, યુવાન વૃદ્ધ વગેરે બધા જ આવી જાય છે. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રોને ધારણ કરે છે, તેવી જ રીતે આ દેહી જૂના શરીરોને ત્યજીને બીજા નવા શરીરોને ધારણ કરે છે. જૂના શરીરને છોડવું એને મરવું કહી દે છે અને નવા શરીરને ધારણ કરવું એને જન્મવું કહી દે છે. જ્યાં સુધી પ્રકૃતિની સાથે સંબંધ રહે છે ત્યાં સુધી આ દેહી જૂના શરીરોને છોડીને કર્મો અનુસાર અથવા અંતઃકાળના ચિંતન અનુસાર નવા નવા શરીરોને પ્રાપ્ત થતો રહે છે. અહીં બહુવચન આપવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી શરીરીને પોતાના વાસ્તવિક રૂપનું યથાર્થ જ્ઞાન નથી થતું ત્યાં સુધી આ શરીરી અનંતકાળ સુધી શરીર ધારણ કરતો જ રહે છે. આજ સુધી તેણે કેટલા શરીરો ધારણ કર્યા છે એની ગણતરીનો પણ સંભવ નથી. આ વાતને લક્ષ્યમાં રાખીને શરીરાણી પદમાં બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે તથા સઘળા જીવોનું ધ્યાન ખેંચવા માટે અહીં દેહી પદ આપ્યું છે. અહીં શ્લોકના પૂર્વાર્ધમાં તે જૂના વસ્ત્રોની વાત કહી છે અને ઉત્તરાર્ધમાં જૂના શરીરોની. જૂના વસ્ત્રોનું દ્રષ્ટાંત શરીરોને કેવી રીતે લાગુ પડશે, કારણ કે શરીરો તો બાળકો અને જવાનોના પણ મરી જાય છે. કેવળ વૃદ્ધોના જીર્ણ શરીરો મરી જતા હોય એવી વાત તો નથી. એનો ઉત્તર એ છે કે શરીર તો આયુષ્ય પૂરું થાય ત્યારે જ મરી જાય છે અને આયુષ્ય પૂરું થવું એ જ શરીરનું જીર્ણ થવું છે. શરીર ચાહે બાળકનું હોય, ચાહે જવાનનું હોય કે ચાહે વૃદ્ધનું હોય, આયુષ્ય પૂરું થતાં એ બધા જીર્ણ જ કહેવાશે. આ શ્લોકમાં ભગવાને યથા અને તથા પદ આપીને કહ્યું છે કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રોને ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરી લે છે તેવી જ રીતે આ દેહી જૂના શરીરોને ત્યજીને નવા શરીરોમાં ચાલ્યો જાય છે. અહીં એક શંકા થાય છે, જેવી રીતે કુમાર, યુવા અને વૃદ્ધ અવસ્થાઓ આપોઆપ થાય છે તેવી જ રીતે દેહાંતરની પ્રાપ્તિ આપોઆપ થાય છે. અહીં તો યથા અને તથા બંધ બેસી જાય છે, પરંતુ જૂના વસ્ત્રોને ત્યજવામાં અને નવા વસ્ત્રોને ધારણ કરવામાં તો મનુષ્યની સ્વતંત્રતા છે, પરંતુ જૂના શરીરોને ત્યજવામાં અને નવા શરીરોને ધારણ કરવામાં દેહીની સ્વતંત્રતા નથી. આ કારણથી અહીં યથા અને તથા પદો કેવી રીતે બંધ બેસશે? એનું સમાધાન એ છે કે અહીં ભગવાનનો આશય સ્વતંત્રતા, પરતંત્રતાની વાત કરવાનો નથી, પરંતુ શરીરોના વિયોગથી થવાવાળા શોકને દૂર કરવાનો છે. જેવી રીતે જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરવા છતાં પણ ધારણ કરવા વાળો એટલે કે મનુષ્ય તેવો જ રહે છે, તેવી જ રીતે જૂના શરીરોને ત્યજીને નવા શરીરોમાં ચાલ્યો જવા છતાં પણ દેહી જેમ છે તેમ નિર્લિપ્ત રૂપે રહે છે. આથી શોક કરવાની કોઈ વાત છે જ નહીં. આ દ્રષ્ટિએ આ દ્રષ્ટાંત બરાબર જ છે. બીજી શંકા આ પણ થાય છે કે જૂના વસ્ત્રો ત્યજવામાં અને નવા વસ્ત્રો ધારણ કરવામાં તો સુખ થાય છે, પરંતુ જૂના શરીરો ત્યજવામાં અને નવા શરીરો ધારણ કરવામાં દુઃખ થાય છે. આથી અહીં યથા અને તથા કેવી રીતે બંધ બેસશે? આનું સમાધાન એ છે કે શરીરોના મરવાનું જે દુઃખ થાય છે તે મરવાથી નથી થતું, ઉલટાનું જીવવાની ઈચ્છાથી થાય છે. હું જીવતો રહું એવી જીવવાની ઈચ્છા અંતરમાં રહે છે અને મરવું પડે છે,
ત્યારે દુઃખ થાય છે. તાત્પર્ય આ થયું કે જ્યારે મનુષ્ય શરીરની સાથે એકાત્મતા કરી લે છે ત્યારે એ શરીરના મરવાને પોતાનું મરવું માની લે છે અને દુઃખી થાય છે. પરંતુ જે શરીરની સાથે પોતાની એકાત્મતા નથી માનતો તેને મરવાનું દુઃખ નથી થતું, ઉલટાનો આનંદ થાય છે. જેવી રીતે મનુષ્ય વસ્ત્રો સાથે પોતાની એકાત્મતા નથી માનતો તો વસ્ત્રોને બદલવામાં એને દુઃખ નથી થતું, કારણ કે ત્યાં એનો આ વિવેક સ્પષ્ટપણે જાગ્રત રહે છે કે વસ્ત્રો ભિન્ન છે અને હું ભિન્ન છું. પરંતુ એ જ વસ્ત્રો જો નાના બાળકને બદલાવવામાં આવે તો તે જૂના વસ્ત્રો ઉતારતી વખતે અને નવા ધારણ કરતી વખતે પણ રડે છે. તેનું આ દુઃખ કેવળ મૂર્ખતાથી અને અસમજણથી થાય છે. આ મૂર્ખતાનો નાશ કરવા માટે જ ભગવાને અહીં યથા અને તથા પદ આપીને વસ્ત્રોનું દૃષ્ટાંત આપ્યું છે. અહીં ભગવાને વસ્ત્રો ધારણ કરવામાં તો ધારણ કરે છે ક્રિયા દર્શાવી, પરંતુ શરીરોને ધારણ કરવામાં જાય છે ક્રિયા દર્શાવી. એવો ક્રિયાભેદ ભગવાને શા માટે કર્યો? લૌકિક દ્રષ્ટિએ અણસમજને કારણે એવું દેખાય છે કે જે મનુષ્ય પોતાની જગાએ રહીને જ વસ્ત્રોને ધારણ કરે છે અને દેહાંતરની પ્રાપ્તિમાં દેહીને તે શરીરોમાં જવું પડે છે. આ લૌકિક દ્રષ્ટિને લીધે જ ભગવાને ક્રિયાભેદ કર્યો છે. ગીતામાં યેન સર્વમિદં તતમ નિત્યઃ સર્વગત સ્થાણુ વગેરે પદોથી દેહીને સર્વત્ર વ્યાપેલો, નિત્ય, સર્વગત અને સ્થિર સ્વભાવવાળો બતાવ્યો છે તથા દેહીની બીજા શરીરોમાં જવાની વાત કહેવામાં આવી છે. આથી જે સર્વગત છે અને સર્વત્ર વ્યાપેલો છે એનું જવાનું આવવાનું કેવી રીતે? કારણ કે જે સ્થળમાં ના હોય તે સ્થળમાં ચાલ્યો જાય તો એને જવું કહે છે અને જે બીજા સ્થળમાં હોય તે આ સ્થળમાં આવી જાય તો એને આવવું કહે છે. પરંતુ દેહીની બાબતમાં તો આ બંને વાતો બંધ નથી બેસતી. એનું સમાધાન એ છે કે જેવી રીતે કોઈની બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થા શરૂ થઈ જાય છે ત્યારે તે કહે છે કે હું યુવાન બની ગયો છું, પરંતુ વાસ્તવમાં તે પોતે યુવાન નથી થયો, ઉલટાનું એનું શરીર યુવાન થયું છે. આ કારણથી બાલ્યાવસ્થા તે જે હતો યુવાવસ્થામાં પણ તે જ છે, પરંતુ શરીર સાથે તાદામ્ય માનવાને કારણે તે શરીરના પરિવર્તનને પોતાનામાં આરોપિત કરી લે છે. આમે આવવું જવું વાસ્તવમાં શરીરનો ધર્મ છે, પણ શરીરની સાથે તાદાત્મ્ય થવાથી તે પોતાનામાં આવવું જવું માની લે છે. આથી વાસ્તવમાં દેહીનું ક્યાંય પણ આવવું જવું નથી હોતું, કેવળ શરીરોના તાદાત્મ્યને કારણે એનું આવવું જવું પ્રતીત થાય છે. હવે આ પ્રશ્ન થાય છે કે અનાદિકાળથી જે જન્મ મરણ ચાલી આવી રહ્યું છે તેમાં કારણ શું છે? કર્મોની દૃષ્ટિએ તો શુભાશુભ કર્મોના ફળ ભોગવવા માટે જન્મ મરણ થાય છે. જ્ઞાનની દૃષ્ટિએ અજ્ઞાનને કારણે જન્મ મરણ થાય છે અને ભક્તિની દૃષ્ટિએ ભગવાનની વિમુખતાને કારણે જન્મ મરણ થાય છે. આ ત્રણેયમાં પણ મુખ્ય કારણ એ છે કે ભગવાને જીવોને જે સ્વતંત્રતા આપી છે તેનો દુરુપયોગ કરવાથી જ જન્મ મરણ થઈ રહ્યું છે. હવે આ જન્મ મરણ દૂર કેવી રીતે થાય? મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરવાથી જન્મ મરણ દૂર થશે. તાત્પર્ય એ છે કે પોતાના સ્વાર્થ માટે કર્મ કરવાથી જન્મ મરણ થયા છે. આથી પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાઓના હિતને માટે કર્મ કરવાથી જન્મ મરણ નાશ પામશે.
પોતાની જાણકારીનો અનાદર કરવાથી જન્મ મરણ થયા છે. આથી પોતાની જાણકારીનો આદર કરવાથી જન્મ મરણ નાશ પામશે. ભગવાનથી વિમુખ થવાને કારણે જન્મ મરણ થયા છે. આથી ભગવાનની સન્મુખ થવાથી જન્મ મરણ નાશ પામશે. પહેલા દ્રષ્ટાંત રૂપે શરીરીની નિર્વિકારતાનું વર્ણન કરીને અને હવે આગળના 3 શ્લોકમાં એનું પ્રકારાંતરથી વર્ણન કરે છે, જેનું ભાષાંતર આપણે સમજીશું. શ્લોક નંબર 23. શસ્ત્રો આ શરીરને છેદી નથી શકતા, અગ્નિ આને બાળી નથી શકતો, જળ આને ભીંજવી નથી શકતું અને વાયુ આને સૂકવી નથી શકતો. આ શરીરને શસ્ત્રો નથી છેદી શકતા, કારણ કે આ પ્રાકૃત શસ્ત્રો ત્યાં સુધી પહોંચી જ નથી શકતા. જેટલા પણ શસ્ત્રો છે તે બધા પૃથ્વી તત્વથી ઉત્પન્ન થયા છે. આ પૃથ્વી તત્વ આ શરીરીમાં કોઈ પ્રકારનો કોઈ વિકાર પેદા નથી કરી શકતું. એટલું જ નહીં, પૃથ્વી તત્વ આ શરીરી સુધી પહોંચી જ નથી શકતું. પછી વિકૃતિ કરવાની વાત તો દૂર જ રહી. અગ્નિ આ શરીરીને બાળી નથી શકતો, કેમ કે અગ્નિ ત્યાં સુધી પહોંચી જ નથી શકતો. જ્યારે ત્યાં સુધી પહોંચી જ ન શકતો હોય ત્યારે એના દ્વારા બાળવાનું કેવી રીતે સંભવ બની શકે? તાત્પર્ય એ છે કે અગ્નિ તત્વ આ શરીરીમાં કદી કોઈ જાતનો વિકાર ઉત્પન્ન કરી જ નથી શકતું. જળ એને ભીંજવી નથી શકતું, કેમ કે જળ ત્યાં સુધી પહોંચી જ નથી શકતું. તાત્પર્ય એ છે કે જળ તત્વ આ શરીરીમાં કોઈ જાતનો વિકાર પેદા નથી કરી શકતું. વાયુ એને સૂકવી નથી શકતો, અર્થાત વાયુમાં આ શરીરને સૂકવવાનું સામર્થ્ય નથી, કેમ કે વાયુ ત્યાં સુધી પહોંચતો જ નથી. તાત્પર્ય એ છે કે વાયુ તત્વ આ શરીરીમાં કોઈ જાતની વિકૃતિ પેદા નથી કરી શકતું. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ 5 મહાભૂતો કહેવાય છે. ભગવાને આમાંથી 4 જ મહાભૂતોની વાત કહી છે. આ પૃથ્વી, જળ, તેજ અને વાયુ આ શરીરીમાં કોઈ જાતની વિકૃતિ નથી કરી શકતા. પરંતુ 5મા મહાભૂત આકાશની કોઈ ચર્ચા જ નથી કરી. એનું કારણ એ છે કે આકાશમાં કોઈ પણ ક્રિયા કરવાની શક્તિ નથી. ક્રિયા કરવાની શક્તિ તો આ 4 મહાભૂતોમાં જ છે. આકાશ તો એ બધાને માત્ર અવકાશ આપે છે. પૃથ્વી, જળ, તેજ અને વાયુ આ 4 તત્વો આકાશમાંથી જ ઉત્પન્ન થાય છે. પરંતુ તેઓ પોતાના કારણભૂત આકાશમાં પણ કોઈ જાતનો વિકાર પેદા નથી કરી શકતા. અર્થાત પૃથ્વી આકાશનું છેદન નથી કરી શકતી, જળ ભીનું નથી કરી શકતું, અગ્નિ બાળી નથી શકતું અને વાયુ સૂકવી નથી શકતો. જ્યારે આ 4 તત્વો પોતાના કારણભૂત આકાશને, આકાશના કારણભૂત મહતત્વને અને મહતત્વના કારણભૂત પ્રકૃતિને પણ કોઈ ક્ષતિ નથી પહોંચાડી શકતા, ત્યારે પ્રકૃતિથી સર્વથા પર એવા આ શરીર સુધી તેઓ પહોંચી જ કેવી રીતે શકે? આ ગુણધર્મોવાળા પદાર્થોની એ નિર્ગુણ તત્વમાં પહોંચ જ કેવી રીતે હોઈ શકે? ના જ હોઈ શકે. શરીરી નિત્ય તત્વ છે. પૃથ્વી વગેરે 4 તત્વોને એનાથી સત્તા સ્ફૂર્તિ મળે છે. આથી જેનાથી આ તત્વોને સત્તા સ્ફૂર્તિ મળે છે તેને તેઓ કેવી રીતે વિકૃત કરી શકે? આ શરીરી સર્વવ્યાપક છે અને પૃથ્વી વગેરે 4 તત્વો વ્યાપ્ત છે, અર્થાત શરીરીની અંતર્ગત છે. આથી વ્યાપ્ત વસ્તુ વ્યાપકને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે? એને નુકસાન પહોંચાડવું સંભવિત જ નથી. અહીં યુદ્ધનો પ્રસંગ છે. આ બધા સંબંધીઓ મરી જશે. આ બાબતને લીધે અર્જુન શોક કરી રહ્યા છે. આથી ભગવાન કહે છે કે આ બધા કેવી રીતે મરી જશે? કેમ કે ત્યાં સુધી અસ્ત્ર શસ્ત્રોની ક્રિયા પહોંચતી જ નથી
અર્થાત શસ્ત્ર દ્વારા શરીર કપાઈ જવા છતાં પણ શરીરી નથી કપાતો. અજ્ઞાનાસ્ત્ર દ્વારા શરીર બળી જવા છતાં પણ શરીરી નથી બળતો. વરુણાસ્ત્ર દ્વારા શરીર ભીંજાઈ જવા છતાં પણ શરીરી નથી ભીંજાતો અને વાયવ્યાસ્ત્ર દ્વારા શરીર સુકાઈ જવા છતાં પણ શરીરી નથી સુકાતો. તાત્પર્ય એ છે કે અસ્ત્ર શસ્ત્રનો દ્વારા શરીર મરી જવા છતાં પણ શરીરી નથી મરતો. ઉલટાનો જેમ છે તેમ નિર્વિકાર રહે છે. આથી એને લીધે શોક કરવો એ તારી બિલકુલ અણસમજ જ છે. ત્યારબાદ 24મા શ્લોકમાં ભગવાન કહે છે કે આ શરીરને છેદી નથી શકાતો, આને બાળી નથી શકાતો, આને ભીંજવી નથી શકાતો અને આને સૂકવી પણ નથી શકાતો, કારણ કે આ નિત્ય રહેવાવાળો, બધામાં પરિપૂર્ણ, અચળ, સ્થિર સ્વભાવવાળો અને અનાદિ છે. શસ્ત્રો વગેરે આ શરીરમાં વિકાર કેમ નથી કરતા, આ વાત આ શ્લોકમાં કહેવામાં આવી છે. શસ્ત્રો આ શરીરનું છેદન નથી કરી શકતા. એનો મતલબ એ નથી કે શસ્ત્રોનો અભાવ છે અથવા શસ્ત્રો ચલાવવાવાળા અયોગ્ય છે. ઉલટું છેદનરૂપી ક્રિયા શરીરીમાં પ્રવિષ્ટ જ નથી થઈ શકતી. આ છેદન થવા યોગ્ય નથી. શસ્ત્ર સિવાય મંત્ર, શાપ વગેરેથી પણ આ શરીરીનું છેદન નથી થઈ શકતું. જેવી રીતે યાજ્ઞવલ્ક્યના પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકવાને કારણે તેમના શાપથી શાકલ્યનું માથું કપાઈને પડી ગયું, આ રીતે શરીર તો મંત્રોથી અને વાણીથી કપાઈ શકે છે, પરંતુ દેહી સર્વથા અછેદ છે. આ શરીરી અદાથ છે, કારણ કે તેનામાં બળવાની યોગ્યતા જ નથી. અગ્નિ સિવાય મંત્ર, શાપ વગેરેથી પણ આ દેહી બળી નથી શકતો. જેમ દમયંતીના શાપથી વ્યાધ અગ્નિ વિના બળીને ભસ્મ થઈ ગયો હતો, આ રીતે અગ્નિ શાપ વગેરેથી તે જ બળી શકે છે જે બળવા યોગ્ય હોય છે. આ દેહીમાં તો દહન ક્રિયાનો પ્રવેશ જ નથી થઈ શકતો. આ દેહી ભીંજાવા યોગ્ય નથી, અર્થાત તેનામાં ભીંજાવાની પાત્રતા જ નથી. જળથી તેમજ મંત્ર, શાપ, ઔષધિ વગેરેથી આ ભીનો નથી થઈ શકતો. જેવી રીતે સાંભળવામાં આવે છે કે માલકોષ રાગ ગાવાથી પથ્થર પણ પીગળી જાય છે. ચંદ્રમાને જોઈને ચંદ્રકાંત મણિ ભીંજાઈ જાય છે, પરંતુ આ દેહી રાગ રાગિણી વગેરેથી પણ ભીંજાવાવાળી વસ્તુ નથી. આ દેહી અશોષ્ય છે. વાયુથી એનું શોષણ થઈ જાય એ એવી વસ્તુ નથી, કેમ કે તેનામાં શોષણ ક્રિયાનો પ્રવેશ જ નથી થતો. વાયુથી તથા મંત્ર, શાપ, ઔષધિ વગેરેથી આ દેહી સુકાઈ નથી શકતો. જેવી રીતે અગસ્ત્ય ઋષિ સમુદ્રનું શોષણ કરી ગયા, તેવી જ રીતે આ દેહીનું કોઈ પોતાની શક્તિથી શોષણ નથી કરી શકતું. અર્જુન નાશની સંભાવનાના લીધે શોક કરી રહ્યા હતા, એટલા માટે શરીરને અચ્છેય, અદાહ્ય, અક્લેદ્ય અને અશોષ્ય કહીને ભગવાન એવ ચ પદોથી વિશેષ ભાર દઈને કહે છે કે આ શરીરી તો એવો જ છે, તેનામાં કોઈ પણ ક્રિયાનો પ્રવેશ નથી થતો. આથી આ શરીરી શોક કરવા યોગ્ય છે જ નહીં. આ દેહી નિત્ય નિરંતર રહેવાવાળો છે. આ કોઈ કાળમાં ન હતો અને કોઈ કાળમાં નહીં રહે એવી વાત નથી, પરંતુ આ સર્વકાળમાં નિત્ય નિરંતર જેમ છે તેમ રહેવાવાળો છે. આ દેહી સર્વકાળમાં જેમ છે તેમ જ રહે છે, તો એ કોઈ સ્થળે રહેતો હશે? તેના ઉત્તરમાં કહે છે કે આ દેહી સઘળી વ્યક્તિ, વસ્તુ, શરીર વગેરેમાં એક રૂપથી બિરાજમાન છે. આ સર્વગત છે, તો એ કંઈ આવતો જતો પણ હશે? આ વિશે કહે છે કે આ દેહી સ્થિર સ્વભાવવાળો છે, અર્થાત
તેનામાં કદીક અહીંયા અને કદીક ત્યાં આ રીતની આવવા જવાની ક્રિયા નથી. આ સ્થિર સ્વભાવવાળો છે, ક્યાંય આવતો જતો નથી. આ વાત બરાબર છે, પરંતુ તેનામાં કંપન તો થતું હશે. જેવી રીતે વૃક્ષ એક જગ્યાએ જ રહે છે, ક્યાંય આવતું જતું નથી, પરંતુ તે એક જગ્યાએ રહેલું હોવા છતાં પણ હાલે છે. એવી જ રીતે આ દેહીમાં પણ હાલવાની ક્રિયા થતી હશે. એના ઉત્તરમાં કહે છે કે આ દેહી સ્થાણું છે, અર્થાત તેનામાં હાલવાની ક્રિયા નથી. આ દેહી અચળ છે, સ્થાણું છે, એ વાત તો બરાબર છે, પરંતુ એ કદી પેદા પણ થતો હશે? એ વિશે કહે છે કે તે સનાતન છે, અનાદિ છે અને સદાયથી છે. એ કોઈ સમયે ન હતો એવો સંભવ જ નથી. હવે આપણું આજનું ગીતા વાંચન અહીં સમાપ્ત કરીએ છીએ. આગળના વાંચનમાં આપણે જોઈશું કે જો શરીરીને નિર્વિકાર નહીં માનીને વિકારી માની લેવામાં આવે, કે જે સિદ્ધાંતની વિરુદ્ધ છે, તો પણ શોક નથી થઈ શકતો. અને એ વાતને આપણે આગળના વાંચનમાં સમજીશું. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નોટિફિકેશન ઓન રાખજો, જેથી મારા દરેક વિડીયો તમારા સુધી સહેલાઈથી પહોંચી શકે. આપણે ફરી મળીશું આવતા ભાગમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય.